ધોરણ 10 પાઠ 10 ભારત કૃષિ એમાં આપણે કાલે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારાનો આપણે અભ્યાસ કરી ગયા હતા. ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા એવા એના કારણે તમને બધાને ખબર જ છે કે ખેતીના ઉત્પાદનમાં વધારો થયો, અનાજના ઉત્પાદનમાં વધારો થયો. જ્યાં આપણા દેશમાં અનાજની અછત હતી એના કારણે અનાજના ભંડારો ભરાઈ ગયા, તો એને કહેવાય હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ એટલે કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાના કારણે અનાજના ઉત્પાદનમાં જે વધારો થયો, વીજની સુવિધા વધી, સિંચાઈની સગવડતા વધી, ભારતનો ખેડૂત રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, સુધારેલા બિયારણોનો ઉપયોગ કરતો ગયો, પરિણામે અનાજનું ઉત્પાદન વધ્યું, એને હરિયાળી ક્રાંતિ કહેવાય. હરિયાળી ક્રાંતિ એવી 1960ના દાયકામાં 1960ના દાયકામાં હરિયાળી ક્રાંતિ આવી. એનાથી અનાજના ઉત્પાદનમાં વધારો થયો. પહેલા આપણે ભારત દેશ અન્ન માટે બીજા દેશ ઉપર આપણે પરાવલંબી હતા. અત્યારે આપણે સ્વાવલંબન બની ગયા. આપણે આપણા દેશનું જેટલી માંગ છે એ પ્રમાણે જ આપણે ઉત્પાદન કરવા લાગ્યા. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણની સુધારેલી જાતો અને સિંચાઈની સગવડમાં વધારો. હરિયાળી ક્રાંતિ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણની સુધારેલી જાતો એ બધાનો ઉપયોગ કરતો થયો અને સિંચાઈની સગવડમાં વધારો થયો. એને હરિયાળી ક્રાંતિ કહેવાય. હવે એની નકારાત્મક અસર કઈ રહી? તો રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું, કઠોળ અને ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું, કઠોળ અને ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું, કઠોળ અને ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટી ગયું. એક જ પાકનું જમીનમાં પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. એક અને એક પાકનું વધારે પ્રમાણમાં ઉત્પાદન લેતા પાકની ફેરબદલી ન થાય, એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ. એ હરિયાળી ક્રાંતિની નકારાત્મક અસરો કહેવાય. હવે આવે છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, એટલે કે દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો. દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો. તો દેશના અર્ધ લોકોને રોજગારી પૂરી પાડે, એટલે 50% કરતા વધારે લોકોને ખેતી છે રોજગારી પૂરી પાડે છે. કુલ ઘરેલું પેદાશ એટલે જીડીપીમાં ખેતીનો ફાળો 17% છે. કુલ ઘરેલું પેદાશમાં ખેતીનો ફાળો 17% છે. આપણે કૃષિ પેદાશ ચા, કોફી, કપાસ, શેરડી, શણ, તમાકુ આ બધાની નિકાસ કરીએ, એટલે બીજા દેશમાં મોકલીએ. એનાથી આપણા દેશમાં વિદેશી મૂંડિયામણ પ્રાપ્ત થાય છે, એટલે કે બીજા દેશનું ચલણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત લગભગ બીજા નંબરે છે. તમને બધાને ખબર છે, પહેલા નંબરે ચીન છે, બીજા નંબરે ભારત છે. ખાદ્ય સામગ્રીને લગતા કેટલાક ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ખાદ્ય સામગ્રીને લગતા કેટલાક પ્રોસેસિંગ ઉદ્યોગો છે એને કાચો માલ પૂરો પાડે, રો મટીરિયલ પૂરો પાડે છે. અને કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. ખેતી છે એ ભારતના લોકોને શું પૂરો પાડે છે? ખોરાક. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, એટલે કે દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો. તો દેશના અર્ધ લોકોને રોજગારી આપે છે. કુલ ઘરેલું પેદાશમાં ખેતીનો ફાળો 17% છે. નિકાસ કરી ચા, કોફી, કપાસ, શેરડી, શણ, તમાકુ એ બધે નિકાસ કરી વિદેશી મૂંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત લગભગ બીજા નંબરે છે. ખાદ્ય સામગ્રીને લગતા ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે અને કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. હવે પછીનો ટોપિક આવે છે, આપણે હમણાં વાત કરી ગયા રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન.
હવે પછીનો ટોપિક આવે છે અનાજ સંરક્ષણ. પ્રશ્ન એવી રીતે પૂછાય કે ભારતમાં આજે અનાજનું સંગ્રહ કરવું જરૂરી બન્યું છે, કારણ આપીને સમજાવો. કોઈ પણ દેશમાં અનાજની માંગ વધતી હોય અને ઉત્પાદન ઓછું હોય, બીજા દેશમાંથી આયાત કરવી પડતી હોય, તો દેશની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. એટલે કે આપણે બીજા દેશ ઉપર પરાવલંબી કહેવાય. જો અનાજની માંગ વધારે હોય, ઉત્પાદન ઓછું હોય, તો આપણને બીજા દેશમાંથી આપણે જો આયાત કરીએ અનાજની, તો આપણી રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. એટલા માટે આજે ભારતમાં અનાજનું સંરક્ષણ કરવું, સંગ્રહ કરવું જરૂરી બન્યું છે. 1951માં ભારતની વસ્તી હતી 36 કરોડ અને 10 લાખ, જે આજે વધીને થઈ ગઈ 125 કરોડથી વધુ છે. એટલે વસ્તીમાં શું થયો? વધારો. તો સામે અનાજના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. 1950-51માં આપણે 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન કરતા હતા. 1951માં આપણે 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન કરતા હતા. પછી હરિયાળી ક્રાંતિ આવી, એના કારણે અનાજના ઉત્પાદનમાં વિક્રમજનક વધારો થયો. 2013-14માં 265.4 કરોડ ટન અનાજનું ઉત્પાદન વધ્યું. એટલે કે જે દરે વસ્તી વધી એ દરે અનાજના ઉત્પાદનમાં વધારો થયો. આજે આપણી પાસે કોઈ પણ કુદરતી આફત આવે, કોઈ પણ દુષ્કાળ પડે, તો આપણે એનો સામનો કરી શકીએ. ગરીબોને 2 ટકનું પૂરતું અનાજ આપી શકીએ, એટલું આપણી પાસે અનાજ આપણા રાષ્ટ્રીય ભંડારમાં, દેશના રાષ્ટ્રીય ભંડારમાં છે. એટલે કે આજે આપણે અનાજનું ઉત્પાદન વધ્યું, એટલા માટે આપણે અનાજનું શું કર્યું? સંરક્ષણ. એટલે કહી શકાય કે અનાજનું સંગ્રહ કરવું જરૂરી બન્યું છે. એના પછીનો ટોપિક આવે છે છેલ્લો ટોપિક, 10મા પાઠનો છેલ્લો ટોપિક, કે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો જણાવો. તો મિત્ર, પેલા વૈશ્વિકીકરણ એટલે શું? એ 1991માં આવ્યું બેટા વૈશ્વિકીકરણ. પેલા આપણા દેશની વસ્તુ બીજા દેશમાં નથી જતી, બીજા દેશની વસ્તુ આપણા દેશમાં નથી આવતી. આપણા દેશની વસ્તુ બીજા દેશમાં ના જાય, બીજા દેશની વસ્તુ આપણા દેશમાં ના આવે. એના ઉપર પ્રતિબંધ હતો આયાત નિકાસ ઉપર. પણ વૈશ્વિકીકરણની નીતિ આવી એટલે આપણા દેશની વસ્તુ બીજા દેશમાં જાય, બીજા દેશની વસ્તુ આપણા દેશમાં આવે. એને વૈશ્વિકીકરણ કહેવાય. તો એ વૈશ્વિકીકરણની નીતિ આપણે અપનાવી, તેનાથી ખેતી ઉપર કઈ કઈ અસર થઈ? તો પહેલું, ખેત પેદાશના આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બની. આયાત નિકાસ ઉપરના જે પ્રતિબંધ હતા એ દૂર થઈ ગયા. ગુજરાતના મરચા, તલ ચીનની બજારમાં જવા લાગ્યા અને વિશ્વના વિવિધ ફળો ક્યાં આવવા લાગ્યા? ભારતમાં. ક્યારે? કઈ નીતિ અપનાવી? આપણે વૈશ્વિકીકરણ. એટલે ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની કઈ કઈ અસરો થઈ? તો પેલું, ખેત પેદાશના કારણે આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બની. વૈશ્વિકીકરણના લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલ મોડિફાઈડ એટલે બીટી બિયારણ, સુધારેલા બિયારણ, બાયોટેક બિયારણ એ ક્યાં આવ્યા? ભારતમાં. એના કારણે ભારતની ખેતી કેવી બની ગઈ? ખર્ચા. એટલે ખેડૂતને વધુ ખર્ચ થવા લાગ્યો. આના કારણે ઉત્પાદન પણ વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે આપણા દેશના જે ઉત્પાદકો હતા, કંપનીઓ હતી, એ પોતાની પ્રોડક્ટ બીજા દેશમાં વેચવા મોકલી. બહુરાષ્ટ્રીય કંપનીઓ બની ગઈ અને બીજા દેશમાં વેચવા મોકલી. બીજા દેશમાં વેચવા મોકલે એટલા માટે એને પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થઈ. પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે એવું કે ઈ ટાઈપની પેટન્ટ બીજો કોઈ બનાવી શકે નહીં, જેથી કરીને બીજા દેશમાં આપણી વસ્તુ જાય તો વાનો કોઈ પણ ઉત્પાદક એની નકલ કરી અને સસ્તા ભાવે ન વેચી શકે. એટલા માટે કોઈ પણ ભારતીય કંપનીઓને
વિદેશની બજારો પ્રાપ્ત થઈ છે એને પોતાના દેશના નામે પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ, જેથી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈમાં ટકી શકે. ફરીથી સમજાવી દો, ભારતની ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસર. તો તમને સમજાયું, ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વના અર્થવ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વના અર્થવ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહે છે. વૈશ્વિકીકરણથી ખેત પેદાશના આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બની ગઈ, એટલે એના ઉપરના પ્રતિબંધો દૂર થઈ ગયા. ગુજરાતના મરચા તલ ચીનની બજારમાં જવા લાગ્યા, વિશ્વના વિવિધ ફળો ભારતમાં આવવા લાગ્યા. કોના કારણે? વૈશ્વિકીકરણના કારણે. ખેત પેદાશનું પ્રમાણ, પ્રકાર, સ્વરૂપ બદલાઈ ગયું. આપણા દેશની વસ્તુની નિકાસ થઈ તો આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થયું. વૈશ્વિકીકરણ લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલ મોડિફાઈડ એટલે બીટી બિયારણો એ બધે ભારતમાં આવ્યા. એટલે ભારતના ખેડૂતને ખેતી કેવી બની ગઈ? ખર્ચાળ બની. પણ ઉત્પાદન સામે કેવું થયું? વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે એ પોતાની પ્રોડક્ટને બીજા દેશમાં વેચવા માટે મોકલી, અને બીજા દેશમાં વેચવા માટે મોકલે એટલે કેની જરૂર ઊભી થાય? પેટન્ટ રજીસ્ટ્રેશનની, જેથી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈમાં પોતે ટકી શકે.